નમસ્કાર મિત્રો, અહીંયા તમને રકમ આપેલી છે. આપણે વાંચીએ. બે સંખ્યાઓનો ગુસાઅ 9 છે અને લસાઅ 459 છે. જો તે સંખ્યાને પૈકીની એક સંખ્યા 27 હોય તો બીજી સંખ્યા ખબર છે નહીં. તો કેમ છો મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આ વિડીયોમાં આપણે આ દાખલાના ભૂકે ભૂકા બોલાવવાના છે. જોજો મિત્રો, તમને ગુસાઅ આપેલું છે કેટલું? તો કે ભાઈ 9. ગુસાઅ બરાબર 9 કરી દઈએ. તમને લસાઅ પણ આપેલું છે. હા, આપેલું છે. ઓકે, લસાઅ આપણને આપ્યા છે 459. એક સંખ્યા ખબર ને, આની પછી મિત્રો બે સંખ્યા હોય. કોઈ પણ ગુસા લસા શોધવું હોય તો એની બે સંખ્યા હોઈ શકે, કાં તો ત્રણ પણ હોય, પણ આપણે અહીંયા બે આપેલી છે. તો બે સંખ્યામાં એક સંખ્યા એ અને બીજી સંખ્યા બી લખી દઈએ. તો એક સંખ્યા આપી છે આપણને 27, તો બીજી સંખ્યા આપણને ખબર નહીં, એ આપણને પૂછેલી છે. બસ, તો આ જ બધું ફરમું છે. હવે તમારે ડાયરેક્ટ સૂત્ર ઠપકારવાનું છે. સૂત્ર બધાને ખબર હશે હવે, કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર એ ગુણ્યા બી. ચાલો ભાઈ, બધી કિંમતો ખબર છે એ મૂકવાની છે આપણે. ગુસાની કિંમત 9 છે, લસાની કિંમત 459 છે, એની કિંમત 27 છે અને બીની કિંમત ખબર નથી. એ બીજ મેળવવાના છે આપણે. ચાલો, 27 ને આપણે ડાયરેક્ટ કૂદકો મરાવીને લઈ આવીએ ક્યાં? નીચે. તો અહીંયા 9, અહીંયા આવશે 9 ગુણ્યા 459 ના છેદની અંદર આવશે 27 બરાબર જે આપણે ગોતવાનું છે બી એ. હવે અહીંયા ઉડે ને તો ઉડાવવાનું. તો કે ભાઈ ખબર છે મને 9 તરી 27 ઉડી શકે. 459 ના ભાગલા 3 થી કરવાના. હવે 459 ના ભાગલા આપણે 3 થી કરીએ તો 3 એકા 3, 1 વધશે 5, 3 પંચા 15 અને 3 તરી 9 ઉડી જશે. એટલે 153 થી ઉડશે 3 ગુણ્યા 153 459. તો મિત્રો બી બરાબર શું મળે છે આપણને? 153. તો લખી દેવાનું બી બરાબર 153. તમારે પરીક્ષામાં રફ કામ બધું પાછળ કરવાનું છે. મેં અહીંયા કર્યું છે એટલે મેં અહીંથી ભૂસી કાઢું છું. બરાબર, આ થઈ ગયો આપણો કમ્પ્લીટ દાખલો કે બીજી સંખ્યા બી આપણી કેટલી છે? 153.